કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકવાદી દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 27ના મોતે બજાવ હોય જેના વિરોધમાં દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા પણ ધરણા પ્રદર્શન કરવાની સાથે પૂતળા દહન કરાયું હતું અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। જમ્મુ કાશ્મીરના પહલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં એક સ્થાનિક મુસ્લિમ યુવાન સહિત 27થી વધુ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે। એ મૃત્યુ પામેલા મૃતાત્માઓની શાંતિ માટે અને કટ્ટરપંથી આતંકવાદીઓને સજા મળે તે માટે આતંકવાદીઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઈચ્છાપુર પ્રખર રામદેવ જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અને આતંકવાદીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો।